પાસે ડ્રેસ, સમરના ડ્રેસ ને એવું બધું છે. તો મને લાગ્યું કે આ વેલ્વેટનું પણ લઈ લઉં અને કેટલું બધું સાઇન કરીશ. અને મેં ઓલરેડી ટ્રાય કરી લીધું છે, તો એકવાર ટ્રાય કરું ડ્રેસની. તો આ ગ્રીન કલરનું શર્ટ છે અને એનું મટીરિયલ જે વેલ્વેટનું છે તે એકદમ ઘણું બધી વેલ્વેટનું મટીરિયલ કડક હોય, પણ આ બહુ સોફ્ટ છે અને વોર્મ પણ છે, ઠંડુ નથી. અને વી નેકમાં છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? ઓકે છે. તો આજે વેધરમાં તો વરસાદ આવે છે અને બહુ મસ્ત દિવસ છે આજે આપણો સન્ડેનો. તો સવારમાં ઉઠી ગયા, ચા બનાવવાનું રેડી કરી નાખ્યું છે. તો આ ચા બને છે અત્યારે. આપણે ચા એકવાર બની જાય, ચા પી ને પછી આપણે વિડીયોની શરૂઆત કરશું. છોકરી પણ ઉઠી જશે આગળ, પછી એક્ટિવિટીઝ આપણે બધું ચાલુ કરશું. તો ગઈકાલે ગયા હતા શોપિંગમાં કોસ્કોથી, પછી એક શોપિંગ સેન્ટર છે થર્મસ્ટન, ત્યાં ગયા. ત્યાં પાઉન્ડલેન્ડ શોપમાં ગયા, MNSમાં ગયા, પછી કોઈ બીજી શોપ હતી, નામ મેં ભૂલી ગયો, પણ ત્યાં બધી શોપોમાં ફર્યા ને એન્ડમાં થઈ ગયું રાતે 6:30 ને ઘરે પૂગતા. અને તો આપણે બનાવી લીધી છે ગરમ ગરમ ચા ને ટોસ્ટ બટર આજે છે, કેમ કે આજે મને ટોસ્ટ બટર ખાવા છે, તો મેં ટોસ્ટ બટર ખાધા છે. તો આ છે આપણી ચા ને આ છે ઇન્ડિયાના કડક કડક બટર. તો આ MNSમાં મળે છે ઇન્ડિયા જેવા, તો એ લઈ આવ્યા ને આપણી ઇન્ડિયાની ગરમ ચા. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. બધા કેમ છો? તો ગઈકાલનો વિડીયો કોસ્કોમાં જે શોપિંગ કરવા ગયા હતા તે વિડીયો અપલોડ કરી દીધો છે. જેને જોયો નહીં હોય તો જોઈ લેજો શોપિંગનો. તો ગઈકાલે શું લાવ્યા હતા તે નથી બતાવ્યું, તો આજે તે મેં તમને બતાવું છું શું શું લાવ્યા હતા. બહુ લેટ થઈ ગયા હતા તો પછી તે રહેવા દીધું હતું. તો ચાલો બતાવીએ શું લાવ્યા છે ગઈકાલે. તો આ લાસ્ટ ટાઈમ જે મગાવ્યું હતું સ્ટેન્ડ, તે મને આજે યુઝ કરવું છે, પણ ટ્રાય કરીએ. થોડું હાર્ડ છે ફોલ્ડિંગ. લાસ્ટ ટાઈમ ખોલ્યું હતું પણ યુઝ નહોતું કર્યું, તો આજે તો ગઈકાલે શું લાવ્યા હતા તે મેં બતાવશે આજે. તો આજે સવારે પાછા કોસ્કોમાં ગયા હતા પરફ્યુમ, થોડું લેવાનું બાકી રહી ગયું હતું કોઈના માટે. તો આ પાવર બેંક લાવ્યા છે, જે વિડીયો ઉતારતા બેટરી લો થઈ જાય. તો આમાં 2 છે, બાય 1 get 1 ફ્રી છે. આ છે આમાં વોલ્ટેજ લખેલા છે. આ 20 છે અને એક 10,000નું છે અને એક 20,000નું છે બેટરી પાવર બેંક. તો આ એક મોટું છે ને એની સાથે નાનું પણ આવ્યું છે, તો સારું પડે અને સસ્તું બી છે. 23 પાઉન્ડનું છે, ઓફરમાં મળ્યું છે, નકર એક જ મોંઘું વધારે હોય છે. અને પ્રોફુલના માટે જેકેટ પણ મળી ગઈ હતી. તો આ છે જેકેટ, એકદમ બહુ જાડી છે અને વરસાદ પણ આવતો હોય ત્યારે કામ લાગે. તો આ બહુ થોડીક લોંગ પણ છે, નીચે સુધી, કમરથી બહુ નીચે છે. અને આ બી ઓફરમાં જ મળી છે, બહુ સસ્તી મળી છે ઓફરમાં, 40 પાઉન્ડની. અને આ બીજું લાવ્યા છે જેકેટ. તો આ બધું અમારા માટે નથી, આ બધા ફેમિલી વેર જે બધા લોકોએ મગાવેલી છે તેના માટે છે. અને આ બી એક બીજી જેકેટ છે. તો આ પણ બહુ ગરમ જેકેટ છે, અંદરથી તેમાં વૂલ જેવું છે જે અંદર ગરમ હોય.
તો આ વધારે ગરમ છે જેકેટ. અને બીજી જેકેટ પણ એક પ્રફુલ્લની ગમી ગઈ હતી, તો એને 2 જેકેટ લીધી. એક કામ પર પહેરવા માટે, એની પાસે છે જેકેટ પણ તે થોડી ફિટિંગ થાય, બહુ ટાઈટ લાગે. અને મેં મારા માટે સ્પેશિયલ એક વસ્તુ લીધું છે. આ છે વેલ્વેટનું શર્ટ છે, તો હમણાં નીચે પડી જાત. અને આ કલર ગ્રીન છે. પાસે ડ્રેસ, સમરના ડ્રેસ ને એવું બધું છે, તો મને લાગ્યું કે આ વેલ્વેટનું પણ લઈ લઉં. અને કેટલું બધું શાઇન કરે, અને મેં ઓલરેડી ટ્રાય કરી લીધું છે, તો એકવાર ટ્રાય કરું ડ્રેસની ઉપર કેવું લાગે છે. તો આ ગ્રીન કલરનું શર્ટ છે, અને એનું મટીરિયલ જે વેલ્વેટનું છે તે એકદમ ઘણું બધી વેલ્વેટનું મટીરિયલ કડક હોય, પણ આ બહુ સોફ્ટ છે અને વોર્મ પણ છે, ઠંડુ નથી. અને વી નેકમાં છે. બીજું કિચનમાં યુઝ કરવા માટેની વસ્તુ લાવી છે, તો તે પણ તમને બતાવું. તો આ મને પાઉન્ડ શોપમાં ગ્લુ મળી ગયું, જે ઇન્ડિયામાં પેલો ફેવિકલ આવે તે. કોઈ વાર કઈ બી વસ્તુ ચિપકાવવાની હોય તો કામ લાગે, તો મેં એક લઈ આવી છે. અને આ પ્રફુલ્લે પાણીની બોટલ લીધી છે. આમ તો ચાય બી ભરી શકાય, ચાઇનીઝ છે સ્પેશિયલ, પણ ગરમ પાણી લઈ જવા માટે કામ પર. અને આમાં બીજું એક મેજિક છે, તે તમને બતાવું. આમાં લાઇટ છે અને ડિગ્રી પણ, જે ગરમ કેટલા ડિગ્રી આમાં અંદર છે તે પણ બતાવે છે. તો તે ગમ્યું એટલા માટે તેમ લઈ લીધું. અને બોટલમાં અંદર આ સ્પેશિયલ ચાય માટે જ છે, તો એના માટે આ જારી પણ છે. અને બીજું એક કિચનમાં યુઝ કરવા માટે આ આદુ કે કંઈ આપણે ઝીણું ઝીણું કાપવાનું હોય તો કામ લાગે. તો આ સ્ટીલનો હાથો હતો એટલે મને ગમ્યું, તો મેં એક લઈ લીધું. અને આ બીજું સાવચેતી અંચી માટે, કોઈ વાર ફ્રોક પહેરવું હોય તો 3 ચીપિયા છે મોતીવાળા, તો આ પણ લઈ લીધા. પાઉન્ડના 3 છે, તો કંઈ નહીં. ચાલો, તો બીજું રસોઈ બનાવવાની છે આજની. તો તેમાં ભરેલા રીંગણા બનાવવાના છે અને કારેલા પણ છે. તો ચાલો આજે રસોઈનું. તો આજે બનાવવાના છે બાજરાના લોટ અને ઘઉંના લોટથી ભરેલા રીંગણા અને કારેલા. લઈ લીધા છે 3 રીંગણા અને 3 કારેલા છે. તો અહીંયા કારેલા લઈ લીધા છે, તો કારેલાને પહેલાં સોલી નાખીએ, ઉપરની સાંભળી કાઢીને. કારેલા અને રીંગણા બધું રેડું કરી નાખીએ પહેલાં. તો અહીંયા રીંગણા અને કારેલાને બધાને મેં સાફ કરીને લઈ લીધા છે. બહુ નાના નાના રાખ્યા છે કારેલા, અને રીંગણાનું અંદરમાંથી જે ક્રફ હોય તે કાઢી નાખ્યો, કેમ કે લોટ ઇઝીથી ભરાય અને બીનમાં પણ નથી નાખવાનો. જો આમાં રાખ્યું છે એ આપણે ભરેલા કારેલા સાથે નાખી દઈએ એટલે તેમાં બફાઈ જાય. તો હવે તેમાં થોડુંક મીઠું નાખી દઈએ એટલે મીઠાનો ટેસ્ટ આવી જાય. તો મેં થોડુંક મીઠું નાખી દીધું અને મિક્સ કરી દઈએ. એટલે લોટ ભરે ત્યારે કારેલા થોડાક મોરા પણ લાગે નહીં, એમાં થોડુંક ખારાશ બેઠી જાય. તો આ 1 કપ ઘઉંનો ને 1 કપ બાજરાનો લોટ બે લઈ લીધો છે. આજે ઘઉંના લોટના અને બાજરાના લોટના બનાવવાના છે, તો બે લોટની સારીને મિક્સ કરી દીધો આમાં, એટલે બે મિક્સ થઈ જાય. તો ચાલો તેને શેકી નાખીએ. તો હું તેલ થોડુંક નાખી દીધું છે. તેલ થઈ ગયું તો હવે જીરું નાખી દઈએ આપણે. તેલ થઈ ગયું તો આમાં જીરું નાખી દીધું થોડુંક. જીરુંની કંઈ બહુ બારવાની જરૂર નથી, આપણે થોડું લાલ જ કરવાનું છે એટલે થોડી હિંગ નાખી દીધી.
લોટ નાખી દેવાનો છે. તો લોટની પેલા શેકી નાખીએ પ્રોપર, પછી મસાલો પણ તેમાં નાખી દેવો ને મિક્સ કરી દેવું. તમારા લોટમાં મસાલો નાખી દીધો. તો આમાં લોટ શેકાઈ જાય ને અરે મસાલો પણ થોડોક શેકાઈ જાય. તો આમાં બધું મિક્સ કરી નાખ્યું છે. હવે તેમાં આપણે મીઠું નાખી દઈએ. તો આમાં મસાલો મીઠું ને બધું નખાઈ ગયું. હવે થોડી વાર શેકીએ એટલે લોટ રેડી થઈ જશે. તો અહીંયા લોટ શેકાઈ ગયો. થોડોક ઠંડો પડી જાય. અહીંયા મેથી છે પોઝનને આપણે મિક્સ કરી દઈએ થોડું. રેડીમેડ ધોઈને સાફ કરીને પોઝન કરી દીધી છે મેથી. ટાઈમે લીંબુ પણ લીધું તો લીંબુની પણ આમાં લીસવી દઈએ. એક અડધું અને થોડુંક નાખ્યું છે, થોડુંક ખાટો ટેસ્ટ આવી જાય. તો થોડુંક ઠંડુ પાણી લીધું છે. થોડુંક ઠંડુ પાણીથી ફટાફટ મિક્સ કરી દઈએ. જેટલું આપણે લોટમાં જોઈએ એટલું નાખીને મિક્સ કરી દઈએ. તો અહીંયા આપણે એકદમ જેમ રોટલા બનાવીએ તેવી રીતે લોટ બનાવી નાખીએ. તો અહીંયા થોડું પાણી ઘટતું છે ને તેમ નાખતી જાઉં અને એકદમ લોટ જેવું કરી લઈએ. આપણે જેવી રીતે રોટલા બધું બનાવીએ એવો જ લોટ બનાવી લઈએ. અહીંયા લોટ રેડી થઈ ગયો. તો અહીંયા મેં પાછું ગેસ ચાલુ કરી દીધું ને થોડુંક ઓઇલ નાખી દઈએ. આપણે થોડાક રસાવાળા કરવાના છે રીંગણા મેં કારેલા. તો તેલ નાખી દીધું, ગરમ થાય ત્યાં સુધીમાં પણ પછી અહીંયા થોડો લોટ ભરી દઈએ ફટાફટ. આ રીંગણા આવી રીતે આપણે એમાંથી એનો ગ્રબ કાઢી નાખ્યો છે તો સારું પડે. લોટ એટલો બધી થોડોક વધારે આવી જાય અને ફટાફટ ઇઝીથી ભરાઈ પણ જાય. મીઠામાં જે આઈ થતા એ મીઠામાં જ રાખેલા છે. તો બધા આવી રીતે ભરી નાખીએ. થોડું કારેલાનું પાણી વળ્યું છે એટલે થોડાક લીસવા પડે કારેલા. એક કાપવાનું રહી ગયું હતું સાઈડમાંથી, તો એને પણ કાપી લઈએ.
જે બાકીનો લોટ બચ્યો છે તેને આપણે થોડાક આવો લોટ બનાવી લઈએ. આ સાસથીને તો લોટ જે આવું ભરેલા રીંગણાનો લોટ હોય તે લોકો લોટ બહુ ગમે છે, એટલા માટે વધારે થોડોક લોટ રાખીએ. તો થોડોક મસાલો લઈ લઈએ પાણીવાળો કરવા માટે. થોડાક રસાવાળા બનાવવાના છે એટલે. તો અહીંયા 2-3 ચમચી લાલ મરચું અને થોડુંક જીરુંદાણા, હળદર અને પાણી નાખીને મિક્સ કરી નાખીએ. અને વઘારવા માટે થોડુંક રાઈ નાખી દીધી અને થોડુંક જીરું નાખી દીધું. રાઈ જીરું બળી ગયું, તો મસાલો ધીરે ધીરે આમાં પેલા રીંગણાનું અંદરનું જે કાઢેલું હતું તે પણ નાખી દીધું, એટલે એ પણ તેલમાં કૂક થઈ જાય. અને એમાં મીઠું થોડુંક આપણે બહુ ઓછું નાખવાનું છે, તો મેં 1 ચમચી જેટલું નાખ્યું છે, થોડુંક નાખ્યું, બસ એટલું મીઠું થઈ જાય. આપણે પહેલાં નાખ્યું એટલે નાખવાની જરૂર નથી, તો મસાલો પ્રોપર કૂક કરી નાખીશું. તો મસાલામાં પાણી ભરી ગયું એટલે મસાલો પાકી ગયો. આપણે પેલા એક રીંગણા મૂકી દઈએ નીચે. ગેસ ધીમો કરી દઈએ, એકદમ ધીમે ધીમે. આપણામાં પાણી નાખવાનું નથી અને એકદમ ધીમે ધીમે બફાવા દેવાનું છે. પછી પાણી નાખી એની ઉપર પાણી ભરીને મૂકી દઈએ થાળી. એની ઉપર થાળી મૂકી દીધીશ અને ગરમ પાણી એની ઉપર નાખી દીધું, એટલે થોડું થોડું એમાં બફાતું જાય. તો અહીંયા કારેલામાં પાણી નાખી દીધું છે અને હવે ઢાંકી દઈએ અને બફાવા દઈએ 20 મિનિટ સુધી. અને રોટલા પણ રેડી કરી નાખાશે. કારેલાનું શાક, ભરેલા કારેલા અને રીંગણા અને રોટલા. તો એક રોટલો બનાવી નાખ્યો છે, એક રોટલો બાકી છે, તો ફટાફટ તે પણ બનાવી. પાણી નાખવાનું અને થોડુંક બાકી રહી જતું છે, કેમ કે નાઇટ શિફ્ટમાં જવાનું છે, તો મારી પાસે ટાઈમ હવે બહુ ઓછો છે. હાફ એન અવર છે. હાફ એન અવર પછી રેડી થઈને કામે નીકળી જવાનું છે. ત્યાં સુધીમાં ફટાફટ રોટલા પણ બનાવી નાખીએ. અને સાસથી ત્યાં છીએ. આજે મમ્મીની રજા છે, મમ્મી ઘેરે છે, તો તે લોકો ત્યાં નાહી ગયા અને પ્રફુલ્લ એનું કામ માટે ગયા છે. તો બધા અલગ અલગ છે અને મેં જામ છે કામ પર. તો પેલા રસોઈ બની જાય એટલે ફટાફટ રેડી થઈ જાય. તો બસ એક રોટલો બની ગયો છે અને આ એક રોટલો બનાવવાનો છે, 2 રોટલા. અને જમીને પછી નીકળી જવાનું છે કામ પર. એક રોટલો રેડી થઈ ગયો, તો આપણે એ પણ પાકી જશે એટલે બીજો પણ સાથે સાથે રેડી કરી નાખીએ ફટાફટ. રોટલો કાઢી લીધો. તો કામે જવાનું થોડું લેટ થાય છે, તો પ્રફુલ્લને ફોન મારીને પૂછી લઈએ. હું કેસ મૂકવા આવશે તો ગાડીમાં નકર ચાલતા જવું પડશે 35 મિનિટ સુધી.
ચડી Your ગઈ. call has been forwarded to voicemail. પાછું એકવાર ટ્રાય કરી લઈએ. હા બોલો. મેં કે મારું થોડુંક લેટ થાય તો તમે આવો જ? મૂકી જાઓ મને. તારે કેમ લેટ થઈ ગયું? ના, હું હોત તમે ગયા ત્યારનું કામ જ કરું. તમારે લેટ થાય ને? એટલે તારે કામે મોડું થયું છે હમણાં ઘડી? 6 વાગે જવાનું છે તો 5 તો વાગી ગયા. આજે એક બોર્ડ ચડાવી દીધું ઉપર. હા એટલે બોર્ડ એક ચડાવતા હતા ઉપર રોડમાં. એટલે 5 વાગે તમે નીકળો ને. હા તો 5 વાગે નીકળો ત્યાં સુધીમાં મેં તૈયાર થઈ જા. ઓકે. હા ભલે તો ઓકે ઓકે બાય. તો પ્રફુલ આવે છે તો હવે આપણે કંઈ ટેન્શન નથી. મૂકી જા હે. બસ અહીંયા રોટલો રેડી થઈ ગયો છે બીજો પણ. અને બંને રોટલા રેડી થઈ ગયા છે તો હવે કામે જવા માટે રેડી થઈ જાય. તો આમાં હજુ પાણી છે થોડું તો ટાઈમ લાગીએ ત્યાં સુધીમાં હજુ રહેવા દઈએ 5 મિનિટ સુધી તો બફાઈ જાય. તો મેં સામે રેડી થવા કામ પર જવા માટે. રસોઈ બનીને રેડી થઈ ગઈ છે. રોટલાને પણ ઢાંકી દઈએ.